ભાણિયો ને ભગવો મારું નામ. ભગવા જે લઈને આવ્યો છે માણસના જીવનના અંતિમ વિસામાની વાત, શમશાનની વાત. મહાનગરપાલિકાના શાસકો કહે છે કે કાળિયાબીનનો અમે ચારે દિશામાં વિકાસ કર્યો છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બધી સુવિધાઓ પૂરી પાડી છે, જે હકીકત પણ છે. પરંતુ જે જીવનની જે હકીકત છે, સત્ય છે કે જ્યાં માણસને અંતિમ સમયે બળવાનું હોય છે, એવું શમશાન ક્યાંય આપી શક્યા નથી. કાળિયાબીડમાં વર્ષો પહેલા શમશાન પણ કરવામાં આવ્યું હતું. તેના માટે પૈસા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. શમશાનની સાપડી પણ બનાવવામાં આવી હતી. પરંતુ નજીકમાં ભાજપના મોટા માણસો અને નેતાઓના પલોટ હોવાથી અત્યારે શમશાનનો અત્તો પત્તો જ નથી. ત્યારે આ વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો, મહાનગરપાલિકા ગંભીરતા સાથે વિચાર કરે કે જે વિસ્તારમાં 1.5 લાખથી વધારે વસ્તી રહેતી હોય અને મૃત્યુ તો અનિવાર્ય છે મારા વાલીડાઓ, ત્યારે એટલું યાદ રાખજો કે યમરાજ ગમે ત્યારે ગમે એના ઘરે જઈને ઊભા રહે છે. ત્યારે કાળિયાબીનના લોકોએ પોતાના પ્રિય વ્યક્તિ માટે અંતિમ વિધિ માટે બીજા વિસ્તારમાં જવું પડે છે અને ક્યારેક વેટિંગમાં પણ ઊભું રહેવું પડે છે, જે મૃત્યુક પરિવારના લોકો માટે ઘણું મુશ્કેલી ભર્યું હોય છે. ત્યારે બોરતળોના કાંઠે કંઈક દબાણો મહાનગરપાલિકા હટાવી નથી શકી, પણ બોરતળોની ડૂબ જમીનમાં એક શમશાનની સાપરી તો કરી દો, જેથી માણસ પોતાની અંતિમ સફર તો સારી રીતે કરી શકે. સમગ્ર કાળિયાબીનના રહેવાસી લોકો આ રીલમાં અચૂક કોમેન્ટ કરે જો અમે સાચા હોઈએ તો, જેથી પદ અધિકારીઓને અમે કાળિયાબીનની સાચી સ્થિતિ દર્શાવી શકીએ. એટલે મહાનગરપાલિકામાં ચૂંટણી આવી તો આખા ગામમાં 200ની સ્પીડમાં કામ બધા શરૂ છે. તો આ એક નાનું એવું કામ કરી દો, કોઈને નડે નહીં તેમ. કારણ કે મરવાનું તો બધાને છે, આજ નહીં તો કાલ મારા વાલીડાઓ.